કેશોદમાં પાણી માટે લોકોની ચિંતા વધી 10થી 12 દિવસે એક વખત પાણી વિતરણ, વરસાદ ખેંચાતા સંકટની ભીતિ. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. હાલ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 10થી 12 દિવસે એક વખત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લાંબા સમય સુધી વરસાદ ન પડવાના કારણે પાણીના સ્ત્રોતો પર અસર પડી રહી છે. જો હજુ એકાદ સપ્તાહ સુધી વરસાદ ખેંચાશે તો પીવાના પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે તેવી ચિંતા લોકોમાં જોવા મળી રહી છે. સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે નગરપાલિકા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગોતરું આયોજન કરે અને ભવિષ્યમાં પાણીની અછત ન સર્જાય તે માટે જરૂરી પગલાં ભરે. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. કેશોદ નગરપાલિકા દ્વારા હાલમાં ચોમાસું ખેંચાતા પાણીની વ્યવસ્થા અત્યારે 10થી 12 દિવસે દરેક વોર્ડમાં પાલિકા દ્વારા પાણીનું વિતરણ થઈ રહ્યું છે. પરંતુ જો ચોમાસું હજી પણ લંબાશે, હજી કોઈ વરસાદની નિશ્ચિત કોઈ આગાહી પણ આવી નથી કે ક્યારે વરસાદ પડશે, ત્યારે જો ચોમાસું ખેંચાય તો પાણીની કેશોદમાં વિકટ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે પાલિકા દ્વારા આગોતરું આયોજન પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.